પણ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, એક નો સમજે અજ્ઞાની, ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, ગારાની એક ગોર બનાવે, ગારાની એક ગોર બનાવે, એને શ્રીફળ ને ચૂંદડી એ ચડાવે, એને કંકુ ને ચોખા ચડાવે રે, પણ બોલાવે ઈ તો બોલતી નથી રે. નાની દીકરીઓ 5 વર્ષની દીકરીઓ થાય પછી મોળા વ્રત રે, મોળાકત 5 દિવસ મોળાકત રે. ગારાની એક ગોરમાં બનાવે, એને શણગાર કરે, ચૂંદડી ચડાવે, એને કંકુનો ચાંદલો કરે, ચોખા છોડે, દીવો કરે અને 5 દિવસ સુધી ગોરમાની પૂજા કરે, એની એને વાતો કરે. એ ગોર માનવાન કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમાં, આ તો ગોર માનવાન કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમાં. આવી રીતે 5 દિવસ દીકરીઓ વ્રત રહે, એની અરે વાતો કરે. ગારાની એક ગોર બનાવે, ગારાની એક ગોર બનાવે, એને કંકુ ને ચોખા ચડાવે રે, પણ બોલાવે ઈ તો બોલતી નથી રે. પછી તો કે એને પાણીમાં પધરાવે રે, પછી કે હાલો પાણીમાં પધરાવી દે, તળાવે નાઈ આવી. પછી ગોરમાને પાણીમાં પધરાવે, ન બોલે એટલે ગોરમાને પાણીમાં પધરાવે, પછી પાણીમાં પધરાવે રે, પછી ત્રાંબાનો એક નાગ બનાવે, આમાં ત્રાંબાનો એક નાગ બનાવે, પછી એને દૂધ ને આકર ધરાવે રે, પછી દૂધ ને આકર ધરાવે રે. ત્રાંબાનો એક નાગ મંદિરે જાય, ત્રાંબાના નાગ ને દૂધ ધરાવે, હાકર ધરાવે, શ્રીફળ ચડાવે. આ કઈ ત્રાંબાનો નાગ જમે? પણ એ ત્રાંબાના નાગની એટલી બધી પૂજા કરે 5મના દિવસે, નાગ 5મના દિવસે. આપણને એમ થાય કે આ તો નાગદાદાના ભગત થઈ ગયા લાગે છે. પણ હાચો નાગ જો ઘરમાં નીકળે તો એને ધોકો લઈ ધમકાવે રે. પછી એ ભગવાન છે એવું ન જોવે, હાચો ઘરમાં નીકળે તો. હાચો નાગ જો ઘરમાં નીકળ્યો હોય તો શું કરે? એ કે હારો હોટો લેજો, ભાગી જાય ને નકર કરડી જાય એમ. એ હાચો નાગ જો ઘરમાં નીકળે તો રે એને ધોકો લઈને ધમકાવે રે. ભૂલે ભૂલે દુનિયા ફરે દીવાની, એક ભૂલો ને બીજો ભૂલ્યો, ઓહો એક ભૂલો ને આમાં બીજો ભૂલ્યો. એક ભૂલો સંસારી રે, પણ એક નો ભૂલ્યો જ્ઞાની ગોરક્ષ.
જેના ગુરુજીની બલિહારી રે ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની